ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હાલમાં જ બજેટ મહાનગરપાલિકામાં રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે ગત બજેટમાં પ્રાવધાન હોવા છતાં પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી। તેને પગલે શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદી દ્વારા દાતાઓ અને ગ્રાન્ટ ફાળવણી કરનારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે હું શિક્ષકો અને વહીવટી અધિકારીઓને અભિનંદન પાઠવું છું કે અમે મહાનગરપાલિકાના ગત વર્ષે બજેટમાં પ્રાવધાન હોવા છતાં પણ નાણાંનો ઉપયોગ ખૂબ ઓછો કર્યો છે અને તેની બચત કરી છે। જો કે અમને સરકાર તરફથી જ વિવિધ પ્રકારની જરૂરિયાતો સ્માર્ટ ક્લાસ હોય કે અન્ય જરૂરિયાતને પગલે સહયોગ મળી રહ્યો છે, જેને પગલે બજેટમાં પ્રાવધાન હોવા છતાં પણ નાણાંનો ઉપયોગ કરવાની જરૂર પડી નથી। હકીકતમાં તો એ અભિનંદનીય બાબત છે। અમારા વહીવટી અધિકારીઓ, અમારા શિક્ષકો સૌને હું અભિનંદન આપું છું કે કોર્પોરેશનના ખૂબ જ ઓછા રૂપિયાનો ઉપયોગ અમારા દ્વારા કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા અમને અઢળક ગ્રાન્ટ મળી છે। એસએસએ દ્વારા અમારી જે કંઈ જરૂરિયાતો હતી, અમારા સ્માર્ટ ક્લાસ હોય કે વિદ્યાર્થીઓને, પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની બાબત હોય, એસએસએ દ્વારા, રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મોટી રકમનું અમને અનુદાન એટલે કે ગ્રાન્ટ મળેલું હોય। અમે ગત વર્ષે બજેટમાં જે પ્રાવધાન કરેલા હતા એ રકમનો ઉપયોગ કરવાની અમારે જરૂર જ નથી પડી। એ જ રીતે દાતાઓએ અમારી ઉપર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે। ભાવનગરના સુજ્ઞ દાતાઓએ પણ, એસબીઆઈ છે, ધારાસભ્યશ્રીઓ છે, એ સૌએ પણ અમને ખૂબ મોટી રકમનું અનુદાન આપીને અમારે કોર્પોરેશનની શિક્ષકોના પગાર સિવાયની બાબતોમાં કોર્પોરેશનનો અનુદાન લેવાની બહુ ઓછી જરૂર પડી છે। એટલે એ હું અભિનંદનીય બાબત ગણું છું। આવા સંજોગોમાં અમારા શાળાઓમાં 6000 જેટલા બાળકોની વૃદ્ધિ થઈ છે। જ્યારે બાળકો સરકારી શાળા છોડીને ખાનગી શાળા તરફ જઈ રહ્યા છે, તો ભાવનગરની એકમાત્ર શિક્ષણ સમિતિ એવી છે કે ત્યાં 6000 જેટલા બાળકોની વૃદ્ધિ થઈ છે।